जूम करो जूम करो जूम करो। मैं सबसे पहले एक वीडियो आपको दिखाना चाहूंगा और फिर अपनी प्रेस वार्ता शुरू करूंगा। लगभग कितने पेड़ होंगे? 10 लाख पेड़ 10 लाख पेड़ हैं और ये 10 लाख पूरे पेड़ काटे जाएंगे। वो जो एक कैंपेन आप देखते हैं ना, एक पेड़ माँ के नाम, यहाँ पर ये 10 लाख पेड़ काटे जाएंगे अडानी के नाम। कि जब जमीन जो लिया, कैंप लगा यहाँ पे, बोला कि सिग्नेचर करो, पेंसिल से करवाएगा और वहाँ ले आके जो है उसको मिटा के डुप्लीकेट सिग्नेचर किया गया। आरटीआई के तहत रेट है 19 लाख रुपए। 19 लाख। आपको ये रेट मिला है? नहीं मिला है। नहीं, सवाल आप मत कीजिए, आप चलिए थाना में बैठिए। जिस दिन मोदी जी भागलपुर आ रहे थे उस दिन हमको ले जाकर थाना में बैठा लिया गया। हम लोग को आज तक नहीं दिखाया गया और पूरा छिपाया गया है। डील हुआ क्या हुआ नहीं हुआ, हम लोग तो गए नहीं वहाँ डील करने के लिए। और अनिल को ही बोलते हैं तो वो डायरेक्ट यही बोलता है कि जो मिल गया वो सही है। चारों तरफ दौड़े कि सर हम लोग बगल में हैं, छोड़ दीजिए, लेकिन कोई नहीं सुना हम लोग। 40-50 आदमी हैं। बताइए सर, मेरा घर लेने लगा तो हम लोग कहाँ जाएंगे? एक बात बताओ, आप अपने प्रधानमंत्री से मिलकर शिकायत नहीं कर सकते हो? वहाँ तक जाने का कोई संभव ही नहीं है ना। लाठी चार्ज करके हटा देता है, बोलता है हटो, निकलो यहाँ से, यहाँ तुम्हारा अभी काम नहीं है। तो साथियों, ये आपने देखा वीडियो जो स्पष्ट तौर पे आपको बताता है कि किस तरह से अपने दोस्त के लिए प्रधानमंत्री जी क्या क्या लुटा रहे हैं। आपने सुना होगा कि आम के आम गुठलियों के दाम, यानी कि डबल मुनाफा। ये जो उदाहरण मैं आपके सामने, जो खुलासा आपके सामने कर रहा हूँ, इसमें आम के आम, गुठलियों के दाम, आम के पेड़ और जिस जमीन पे वो पेड़ लगे हैं वो सब राष्ट्र सेठ गौतम अदानी के, सब कुछ गौतम अदानी को। 10 लाख पेड़, 1050 एकड़ जमीन। बहुत ध्यान से सुनिएगा क्योंकि आपको विश्वास भी नहीं होगा, आपको लगेगा नींद में सपना देख रहे हो। 1050 एकड़ जमीन, 10 लाख आम, लीची, सागवान के पेड़, भागलपुर के पीर 35 में 1 रुपए प्रति वर्ष 33 सालों के लिए गौतम अदानी को दे दी। 1 रुपए में 1050 एकड़ जमीन भागलपुर में ग्रामीणों की, किसानों की जमीन गौतम अदानी जी को 1 रुपए में साल का 1 रुपया 33 साल के लिए दे दी पावर प्लांट लगाने। तुम्हें शर्म है? कुछ शर्म आया है? નમસ્તે મિત્રો મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ. મિત્રો, મોદી સાહેબે ગૌતમ અદાણીને ભારતનો પિતા બનાવી દીધો છે, ગોડફાધર બનાવી દીધો છે. ગૌતમ અદાણી ભારતમાં જે ઈચ્છે, જે જગ્યા ઈચ્છે, જે એરિયા ઈચ્છે, જે રાજ્યમાં ઈચ્છે ત્યાં એને મફતના ભાવે અથવા તો સસ્તામાં આપી દેવામાં આવે છે. એ પછી ભલે ને ગરીબ લાખો લોકોના ઘર તોડવાના હોય કે વૃક્ષો કાપવાના હોય કે એ એરિયા પર્યાવરણને જે ફાયદાકારક હોય તેને નુકસાન કરવાનું હોય, મોદીજી તરત જ ઓર્ડર આપી દે છે. અત્યારે એક નવો કિસ્સો સામે આવ્યો છે મિત્રો. આમાં જે બિહારનો ભાગલપુર જે જિલ્લો છે ત્યાં આગળ નરેન્દ્ર મોદી સાહેબે 1050 એકડ જમીન ગૌતમ અદાણીને પોતાના ધંધા માટે ફક્ત વાર્ષિક 1 રૂપિયાના ભાડા પેટે આપી દીધી છે. તમે વિચાર કરો, ત્યાં આગળ ઓછામાં ઓછા 10 લાખ ઝાડ છે, 10 લાખ ઝાડ તે કાપી નાખવામાં આવશે. અત્યારે મોદી સાહેબ એક કેમ્પેન ચલાવી રહ્યા છે કે દરેક ઝાડ એક મારા નામે આપણે ઉગાડીએ. તમે વિચાર કરો, એક ઝાડ ઉગાડવા માટે લોકોને પ્રાર્થના કરે છે અને અંદર એ શું કરી રહ્યા છે તમે જો. બહાર શું દેખાડો કરે છે ગરીબ લોકો આગળ, પબ્લિક આગળ ભારતની, અને અંદર એ છુપી રીતે આ રીતે અદાણીને ફાયદો કરવા માટે એ 10 લાખ વૃક્ષો કાપી નાખશે. હવે જે 1050 એકડ જમીન છે ત્યાં આગળ 10 લાખ વૃક્ષો છે, તો સાથે સાથે પબ્લિક પણ રહે છે, ત્યાંના ગરીબ આદિવાસી વ્યક્તિઓ પણ રહે છે. હવે વિચાર કરો, વાર્ષિક 1 રૂપિયા શું થયું? આ રીતે તમે વિચાર કરો, પોતાની દેશની પબ્લિકને લૂંટી રહ્યા છે અને ગરીબ આદિવાસીઓ અથવા તો ત્યાં રહેતા વ્યક્તિઓને ત્યાંથી કાઢી મૂકી એ એરિયા અદાણીને સમર્પિત કરી રહ્યા છે. પછી એ બિચારા ગરીબ માણસો અવાજ ઉઠાવે, સામે લડે કે બોલે એટલે કે આ તો નક્સલવાદીઓ છે, એમને એન્કાઉન્ટર કરી નાખવામાં આવે છે, એમને મારી નાખવામાં આવે છે. દોસ્તો વિચાર તો કરો, દેશની શું દુર્દશા થઈ રહી છે અને કોઈ બોલવા તૈયાર નથી. વિરોધ પક્ષના જો અમુક નેતાઓ બોલે તો તેમને પૈસા આપીને ખરીદી લેવામાં આવે છે. દેશની દુર્દશા થઈ રહી છે દોસ્તો. હજુ બી જાગી જાઓ, તમારા બાળકોનું ભવિષ્ય અંધકારમય છે, કેમ કે આખો દેશ અદાણી ખરીદી લેશે. એ પછી એ તમે રેલવેમાં મુસાફરી કરો, બસમાં મુસાફરી કરશો, પ્લેનમાં મુસાફરી કરશો, ગૌતમ અદાણી જે ઈચ્છે એ તમારી પાસેથી ભાડું વસૂલી કરી શકશે. મોદી સાહેબના બતાવવાના દાંત અલગ છે અને ચાવવાના અલગ છે દોસ્તો. એમને ગરીબોની કોઈ ભલાઈ કરી નથી અને અત્યારે પણ નથી કરી રહ્યા. એ મોટી મોટી યોજનાઓની જે ઘોષણા કરે છે એ ફક્ત ને ફક્ત કાગળ પર રહી જાય છે. ગરીબો મરી રહ્યા છે દોસ્તો. હજુ જાગો,
બધા એક થાવ અને વિરોધ કરો દોસ્તો. કોઈને કોઈ રીતે ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે દેશનું. એક મોટા ઉદ્યોગપતિ આ દેશ ચલાવશે ભવિષ્યમાં. આપણા બાળકો અથવા એમના આવનાર પેઢી જીવી નહીં શકે દોસ્તો. બધાનું અકાળે અવસાન નક્કી છે, યાદ રાખી લેજો. અત્યારે બોલશો નહીં, જાગશો નહીં, લડશો નહીં તો તમારા બાળકો મૃત્યુ પામશે દોસ્તો. હજુ પણ સમય છે. આમની મીઠી મીઠી વાતોમાં ના આવો. આ ફક્ત તમારું અહિત કરવા માટે સરકારમાં રહેલા છે દોસ્તો. ગરીબો માટે આ સરકાર નથી. આનો બહિષ્કાર કરો અને કોઈ પણ રીતે આ સરકારનો વિરોધ કરો. આ રીતે હું જે રીતે વિરોધ કરી રહ્યો છું યુટ્યુબ ચેનલ દ્વારા બોલ્યું છું. હું નાનો માણસ છું, છતાં પણ મને ભાવના થાય છે મારા દેશ પ્રત્યે. નાનપણમાં સ્કૂલમાં ભણાવવામાં આવતું હતું ભારત મારો દેશ છે. ભારત આવો મારો દેશ હોય, આવો મારો પ્રધાનમંત્રી હોય જે આ મારું સત્યાનાશ કરવા માટે તુલી ગયો હોય. એક કામ પબ્લિકને લગતું કરતો નથી આ માણસ. ફક્ત ઉદ્યોગપતિઓને ફાયદા કરાવી રહ્યો છે. દોસ્તો જાગો અને આ વિડીયોને વધારે શેર કરો અને બીજા જાગૃત થઈને બીજા પણ આવા વિડીયો બનાવો અને કોઈને કોઈ રીતે આ વસ્તુનો વિરોધ કરો દોસ્તો. દેશ વેચાઈ રહ્યો છે, સાથે સાથે આપણે પણ વેચાઈ રહ્યા છીએ. કોઈક આપણો માલિક બની રહ્યું છે. ભવિષ્યમાં એક માલિક બની આપણું શોષણ કરશે, આપણા બાળકોનું શોષણ કરશે દોસ્તો. કોઈ પણ રીતે વિરોધ કરો દોસ્તો અને આ વ્યક્તિને હટાવો સત્તા ઉપરથી. બીજું મિત્રો, આ મારો તમને વિડીયો યોગ્ય લાગ્યો હોય તો તેને લાઈક કરજો. તેમાં કોઈને કોઈ કમેન્ટ કરજો. મિત્રો, હું લડું છું આપણા દેશ માટે, આ દેશની પબ્લિક માટે, આપણો દેશ સમૃદ્ધ થાય એના માટે. કોઈ કોમેન્ટ પણ કરતા નથી કોઈ વિડીયોની અંદર. તો દેશ બચાવવાની આ મુહિમમાં મને મદદ કરો દોસ્તો. નાની મોટી કમેન્ટ કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જવાબદાર કોણને, અને આ વિડીયોને શેર કરો, લોકોને જાગૃત કરો દોસ્તો. બસ આટલી મારી વાત હતી. આ હૃદયનું દુઃખ છે કે આજે દેશના લોકો, ગરીબ લોકો પીસાઈ રહ્યા છે, મરી રહ્યા છે. સિક્યુરિટીમાં નોકરી કરતો હોય એ માણસનું શોષણ. 8,000 કલાક, 8,000 રૂપિયા પગાર આપે છે, મહિને 10,000 પગાર આપે છે અને 12 કલાક નોકરી. ગરીબ માણસો શોષાઈ રહ્યા છે. કોઈ બી જગ્યાએ પ્રાઇવેટમાં એમનો 8,000, 10,000, 12,000થી વધારે પગાર નથી અને આ ઉદ્યોગપતિઓ જલસા કરી રહ્યા છે દોસ્તો. આવું ના થવું જોઈએ દેશની અંદર દોસ્તો. પ્લીઝ મહેરબાની કરીને લડત આપો. બસ આટલો જ વિડીયો હતો. વંદે માતરમ, ભારત માકી જય. હું અમારા દેશને પ્રેમ કરું છું એટલા માટે હું આ બોલી રહ્યો છું, લડી રહ્યો છું. અને જે બોલે છે, લડે છે, તેની પર સંકટ આવી જ જાય છે, તમે જાણો છો. છતાં પણ હું આ હિંમત રાખીને આવા વિડીયો બનાવું છું દોસ્તો. તો થોડો સપોર્ટ કરો. બસ આટલી જ વાત છે દોસ્તો, આટલી જ વાત છે. હવે આ દુઃખ સહન થતું નથી. પેઢી બરબાદ થઈ રહી છે આપણી આવનાર. બસ મિત્રો.